પરમાત્માનો ઉપદેશ સાંભળવા માટે થઈને વિદુરે પ્રાર્થના કરી ઉદ્ધવને. પણ ઉદ્ધવે કહ્યું કે આ કાર્ય મને ભગવાનનો ઉપદેશ ખબર છે. જોજો અહીંયા કેટલી મહાનતા છે આ માણસમાં. આ ઉપદેશ મને ખબર જ છે કે તમને શું સંભળાવવાનું છે. હું જ્યારે તમારો ઉપદેશ સંભળાવાતો હતો ત્યારે હું હતો જ ત્યાં. પણ તમારે ઉપદેશ સાંભળવો હોય તો તમારે મૈત્રી ઋષિ પાસે જવું પડશે. કેમ કે તમને ઉપદેશ સંભળાવવાનું કામ મૈત્રી ઋષિને આપ્યું છે. નકર આપણે આફડા કેવા થઈ જાય? બીજાને કહેવાનું કામ હોય એ આપણને ખબર એટલે આપણે કરી નાખીએ, એનો યશ આપણે મળી જાય. મૈત્રીજીને જે યશ મળવાનો હતો, વિદુરને ભગવાનની કથા સંભળાવવાનો, એ યશ ઉદ્ધવને મળે એમ હતો, છતાં પણ ઉદ્ધવે યશ ન લીધો ને કહ્યું તમે મૈત્રી ઋષિ પાસે જાઓ, એ તમને ઉપદેશ સંભળાવશે. સંસારની કથાઓ આ સમજાવે છે કે બીજાના ભાગ્યનો ઉપદેશ, બીજાના પ્રારબ્ધનો જે તમારા ભાગ્યમાં રહેલો જેનો યશ છે એ આપણાથી આપણને મળી જતો હોય તો આપણે મેળવવો જોઈએ નહીં. જેના ભાગ્યનું છે એની પાસે રહેવા દેવો જોઈએ. જેનું કામ જેનું છે એ કરે જ રાખે. જેની જવાબદારી જેને સોંપી છે એને પોતાની નિષ્ઠાથી જવાબદારી કરવી જોઈએ. અહીંયા આગળ ઉદ્ધવજી મહારાજે મૈત્રી ઋષિના આશ્રમમાં જવાની પ્રેરણા આપી. એક રાત્રિ બંને જણા રોકાયા. બીજા દિવસે સવારે ગંગાના તીર તરફ ચાલતા થયા.